નેવું આપણે અડધી રાત્રે હેરાન કરી રહ્યા એમને સુવા જવું હતું પણ અમે અમારા આગ્રહ રીતે બેઠા છે. નેવું સમજાવવાનું એ છે કે તમે લાઈવમાં બધી વસ્તુ સમજાય. ઘણા લોકોએ જોયું એટલે સ્પેશિયલ રિક્વેસ્ટ છે તમે થોડું કશ કરો. અમને ખબર છે કે 19 દિવસ ઉપવાસ રાખવું અઘરું હોય છે. કેવી રીતે નુકસાની છે? સરકારે તો પોતાની રીતે કીધું કે બમણું વળતર આપશું ને ઐતિહાસિક વળતર છે તો આને ઐતિહાસિક માની શકાય? આમ જોઈને તો ઐતિહાસિક તો ન માની શકાય. ખેડૂતોને હકીકતમાં નુકસાની કરોડો રૂપિયાની છે અને સરકાર સામે વળતર લાખોમાં આપી રહી છે. એ આપણે એને આ એક ઉદાહરણ દ્વારા સમજીશું. હવે આપણે આ 5 ખેતર છે. આ ખેતર નંબર 1, આ 2, આ 3, 4 અને આ 5. આ 5 ખેતર આપણે દોરેલા છે, બરોબર. એમાં જે પહેલા નંબરનું ખેતર અને 5મા નંબર ખેતરમાં ટાવર આવે છે અને તાર આવે છે. ટાવર આવે છે અને તાર આવે છે. બાકીના જે 2, 3 અને 4 નંબરના ખેતરમાં ખાલી તાર આવે છે. હવે જે ટાવરનું સરકાર નવા પરિપત્ર પ્રમાણે બજાર કિંમતના 2 ગણા 200% એટલે 2 ગણા આપે છે, બરોબર. પણ ટાવર જેટલી જગ્યા રોકે ને 410 મીટર અમુકમાં રોકે છે, અમુકમાં 493 રોકે છે, અમુકમાં 856 રોકે છે. પણ એ જગ્યા નાની હોય છે અને ટાવર નીચે ખેતી કરવી જોખમી, અતિ જોખમી. એટલે એ હકીકતમાં જોઈને તો ભલે આ ટેલિગ્રાફ એક્ટમાં જમીન સંપાદન નથી થતી, પરંતુ એ જમીન સંપાદન બરાબર જ ગણાય. કેમ કે નીચે તમારે કઈ કરવું નથી, બરોબર. તો એનું 4 ગણું વળતર તો ટાવર માટે મળવું જ જોઈએ, એ ફાઇનલ વસ્તુ છે. અને જે બીજી વાત રહી કોરિડોરની, તો કોરિડોર આપણે આ 2 નંબર 3 નંબર અને 4 નંબરનું ઉદાહરણ આપણે સમજ્યું કે આ 2 નંબરનું ખેતર 30 વીઘાનું છે, આ 3 નંબરનું ખેતર 10 વીઘાનું છે અને 4 નંબરનું ખેતર આ 20 વીઘાનું આખું ખેતર છે. હવે આમનામાં કોરિડોરનો પટ્ટો નીકળે સાહેબ, બરોબર. અને એટલે ખાલી તાર નીકળે ને તોય કિંમત અડધી થઈ જાય. પેલા તો ખેતર જ ના લે, લેવાવાળો વ્યક્તિ લે જ નહીં, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જ નહીં, બરોબર. પેલા એવું જ ખેતર પોતે કે તાર થાંભલા વગરનું ખેતર. એટલે જોખમ કેટલું આ તાર નીકળે આમાં? જોખમ કેટલું? ભાવ કેમ ઘટી છે? જોખમ કહેવાય ને તો આ જેનો પરિપત્રમાં હે ને 25 વર્ષ માટે લખે છે, પણ હકીકતમાં 25 વર્ષ પછી લાઈન કાઢે એવું મને લાગતું નથી. પછી લાઈન એમનો રહે છે 25 વર્ષ સુધી સવારથી સાંજ સુધી કામ કરવાનું, અમારા આખા પરિવારને. અમારા પશુ હોય, પશુને નીચે હોય, એટલે જોખમી તો અતિ જોખમી કહેવાય. એમાં વરસાદને આવું વીજળી થાય અને આમાં તમે જુઓ ને, તમારે ક્યારેક લાઈવ જાજો આવી લાઈન હોય ને આસપાસ, તમારે મોબાઈલ લઈને જવાનું, નીચે ટાવર કવરેજ મૂકી દેશે. તમારો રેડિયો હોય, રેડિયો લઈને જાજો, એની ફ્રીક્વન્સી ઉપર અસર કરે તો આ હૃદય મનુષ્યનું કે પશુનું ધબકતું હોય, બરોબર, તો એને અસર નહીં થતી હોય એ રેડિયેશન. એટલે અઢળક નુકસાની છે, આયુષ્ય ટૂંકું થાય પછી કન્ટિન્યુ. હા, એટલે નુકસાની બહુ બધી છે. એટલે હકીકતમાં તો લાઈન પેલા ખરાબાની જમીનમાં અથવા તો રણ જેવો વિસ્તાર, બંજર જમીન છે ને, અહીંયાથી કાઢે સરકાર, એમાં જ હિત છે. અને નો છૂટ કે કાઢવી પડેવી હોય ફળદ્રુપ જમીનમાં તો યોગ્ય વળતર આપવું જોઈએ. હવે આ આપણે ઉદાહરણ તમે જો આ 30 વીઘાનું ખેતર છે, એમાં આપણે બજાર કિંમત વીઘે 30 લાખ જેતપુરની ગણી છે, બરોબર. ધારો કે 30 લાખ બજાર કિંમત છે, હા, માર્કેટ કિંમત આવી, એમઆરસી કમિટી બેહારી સરકારે અને જેતપુરની કિંમત 30 લાખ આવી. 30 લાખ આવીને થાંભલો આવે તોય ભલે, ખાલી તાર આવે તોય ભલે, અને તાર ને થાંભલો બે આવે તો ભલે. ખેતરની બજાર પેલા તો ખેતર વેચાય છે અને લે ને તો અડધી કિંમત થઈ જાય. એટલે 30 લાખનું આ ખેતર હોય એટલે 15 લાખનું ખેતર જાય મારે કાલ વેચવું હોય તો. 25 વર્ષ પછીની વાત નથી થતી, આ પ્રોજેક્ટ તો 25 વર્ષ સુધી રહેવાનો. આ વાત છે આજની. આજે મારે ખેતર વેચવું હોય, મારે તાર નખાઈ ગયું હોય, એટલે મને 15 લાખની વીઘે ખોટ આવે. 30 વીઘામાં ગુણ્યા 15 લાખ વીઘે 4.5 કરોડની નુકસાની ખાલી બજાર વેલ્યુએશન ડાઉન થઈ એની હો. તે સિવાય અહીંયા મારે ક્રોપ વાવ્યો અને મશીનરી આવે, મારી જમીન દબાય, એ બધું નુકસાની તો અલગ જ. ખાલી જમીન મારી વેલ્યુએશન ડાઉન થાય એની 4.5 કરોડની નુકસાની થાય, બરોબર. અને આ પટ્ટો જે કોરિડોરનો નીકળો, એ ધારો કે આ 6 વીઘા મારી જમીન કપાતે, આટલો જ આ પટ્ટાની 30 માંથી 6 વીઘાની કપાતે, સરકાર નવા પરિપત્ર પ્રમાણે શું આપે? બજાર કિંમત, એટલે 30 લાખના 30% 9 લાખ રૂપિયા વીઘે આપે. હવે 6 વીઘા ગુણ્યા 9 કરો એટલે 54 લાખ રૂપિયા આપે. સરકાર તો નુકસાન 4.5 કરોડ. સરકાર તો એવું કે છે ડબલ આપીશું, એવું બધું કાલે જાહેરાત કરી, ડબલ એવું બધું કરે. મોટા પોસ્ટર બીજેપી ના લોકોએ કર્યું. આ ડબલ નું શું મતલબ થાય? ડબલ અહીંયા તો વાસ્તવિકતા છે એ દેખાડી છે, બરોબર. હકીકતમાં નુકસાની આ છે. ટેલિગ્રાફ એક્ટ કેમ અંગ્રેજોએ બનાવેલો કાયદો, અંગ્રેજોનો કાયદો એમ કેતા હોય, એનો કાયદો તમે વાંચો, એમાં શું લખ્યું કે કંપની
ટેલિગ્રાફ ઓથોરિટી કંપનીએ ઓછામાં ઓછું નુકસાન કરવાનું અને જેટલું નુકસાન થયું એ થાંભલો તાર આવે ને એનું સંપૂર્ણ નુકસાન ભરપાઈ કરવાનું. હવે કાયદામાં અંગ્રેજો એવું વિચારતા હતા કે નુકસાની તો પૂરી મળવી જોઈએ. હવે નુકસાની 4.5 કરોડ પ્લસ ક્રોપ પ્લસ જમીન ડેમેજ થાય અલગ, એટલી નુકસાની સામે મળે 54 લાખ. માત્ર 54 લાખ 4.5 ખાલી 54 લાખ. આ ખેતરવાળાને થાંભલો નથી આવતો, હા થાંભલો નથી તોય નુકસાન, હા તો એને 54 લાખ વળતર મળશે. નુકસાની 4.5 કરોડ સમજ બરોબર. હવે 10 વીઘાનું ખેતર એ બરોબર, એનો તમારે કહીને તો 1.5 કરોડની નુકસાની જાય વેલ્યુએશન આપતા. એની જગ્યાએ 1 વીઘાનો એનો કોરિડોર આવે તો ખાલી 9 લાખ રૂપિયા મળે. ખાલી 9 લાખ, ખાલી 9 લાખ મળે. આ 1 વીઘાનો કોરિડોર છે એટલે આ લોકો વળતર આપે લોલીપોપ આપે, એ જ તકલીફ છે. એટલે તો આમાં ખેડૂતો આ બાબતે કહેવાય ને સ્વયંભૂ ખેડૂતો આવે છે એનું કારણ આ છે. ખેડૂતને નુકસાની જાજી છે અને એ બાબતે કાંઈ તમે કહો લોલીપોપ જેવું જ છે. કંપની હિતેચ્છુ જ નવો પરિપત્ર છે એમ કેવું તો કહેવાય, ખેડૂત હિતેચ્છુ છે જ નહીં. તમે લખ્યું કે 3 કરોડ આ ખેતર 20 વીઘાનું છે બરોબર. 20 વીઘાનું ખેતર હોય 30 લાખના વીઘામાં 15 લાખ વીઘે નુકસાની, 3 કરોડની નુકસાની જાય આ ખેતરમાં તાર નીકળ્યા એટલે. હવે આ તાર નીકળે એનો થાંભલો નથી, માત્ર તાર જ છે. ઈ થાંભલો આવે તો ભલે, ખાલી તાર આવે તો ભલે, થાંભલો તાર બે આવે તો ભલે, ખેતરની કિંમત અડધી થઈ જાય ફાઇનલ. બરોબર, વેચાય જ નહીં પેલા તો. આ તો આપણે એમ ગણી કે અડધી સમજાણું, બાકી વેચાય જ નહીં ખેતર. અમારે અહીંયા હવે 30 લાખનો વીઘો કે 50 લાખનો વીઘો જમીન લેવાવાળો, ખેતી કરવાવાળો ખેડૂત ન લે કોઈ. જે ધંધાકીય વ્યક્તિ હોય ને, જેની પાસે મૂડી પડી છે, રોકાણ કરવું હોય ને, વિચારે કે 6 મહિને કે મહિને ડબલ 2 વીઘે 2 લાખ કે 3 લાખનો પ્રોફિટ મળે, એવા ઇન્વેસ્ટ કરે. આ ખેતરમાં તો એ આવવાનું જ નથી કોઈ નહીં, એટલે વેચાય જ નહીં ખેતરમાં. એટલે આમાં તમે જો ને 20 વીઘાના ખેતરમાં 3 કરોડ નુકસાની જાય. હવે અહીંયા જે આ વિસ્તારે વીઘે 9 લાખ લે કે 4 વીઘાનો કોરિડોર હોય 36 લાખ રૂપિયા મળે. અહીંયા નુકસાની, આ નુકસાનીમાં જ એડ થાય હો. આ તો ખાલી મેં જમીન વેલ્યુએશનની નુકસાની દેખાડી. આમાં હજી એના મશીનરી એવી હાલે, અમારી જમીન દબાઈ જાય. પછી અમારા જેને બાગાયતી હોય તો ઝાડવા ઉભા હોય એ કાપે, એ નુકસાની. પછી ક્રોપ હોય, કોકને જીરું હોય, કોકને લસણ હોય, એ નુકસાની. એ બધી તો આમાં જ એડ થાય. અને કહો પેલા MRC કમિટી બનાવીશું, ખેડૂતોનો પ્રતિનિધિ, કંપનીનું પ્રતિનિધિ, અને પછી કલેક્ટર બી રૂલ રહેશે. એ લોકો ઉપર તમને વિશ્વાસ નથી? ચિઠ્ઠી વાળું જે છે આખું છે, તો મેં ખેડૂતો સાથે હમણાં વાત કરી તો ખેડૂતે એવું કીધું આ તો જુગાર છે, અમારી સાથે જુગાર છે. હા એ જુગાર જેવું કહેવાય ને, આમ જે નીકળે છે. એટલે એમાં એવું છે, માર્કેટ રેટ કમિટી MRC કમિટી બે હારે ને, એનો નિયમ છે, એક કલેક્ટર હોય, એક ખેડૂત હોય અને કંપની. 3 વ્યક્તિ હોય ને, બીજા 2 કલેક્ટર ધારે ને એડ કરી શકે. બરોબર, ધારે એને એમ લાગે કે એડ કરવા તો. એટલે 3 જણા હોય, 3ને એક વેલ્યુઅર નક્કી કરવાનું. ઈ વેલ્યુઅર IBBI વેબસાઇટ છે બરોબર, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા. ઈ વેબસાઇટમાં સ્ટાન્ડર્ડ રજિસ્ટર હોય, એમાંથી જ સિલેક્ટ કરવો પડે. અચ્છા, બહારથી નહીં. બીજો વેલ્યુઅર ના કરી શકે ખેડૂતને કરવાનો, પણ ઈ વેબસાઇટ ઉપર જેટલા રજિસ્ટર હોય ને વેલ્યુઅર્સ, એમાંથી જ. અચ્છા, એમાં બી બાંધી દીધા છે તમે? હા, એમાં બાંધી કે ભાઈ આ વેબસાઇટ. દાખલા તરીકે આ મોરબીમાં કોઈ સિવિલ એન્જિનિયર વેલ્યુઅર છે, ઈ રજિસ્ટર નથી વેબસાઇટમાં, તો એને હું હાયર ન કરી શકું મારા ખેતરની વેલ્યુએશન કાઢવા માટે. એ વેબસાઇટમાં જ જવાનું, મારે જોવાનું કે આમાં 5000 હે વેલ્યુઅર, 5 માંથી મને એમ લાગે કે રાજકોટ ના ભાઈ છે, આ એના ભાઈ છે, તો એને ફોન કરવાનો, કોન્ટેક્ટ કરવાનો. મને એમ લાગે કે આ હકીકતમાં ખેડૂત તરફી વેલ્યુ કાઢશે કે નહીં, બધું આપણે જોવું પડે ને. એ બધું રામ ભરોસે પણ આ તો જીતુભાઈ એ તો આ બધું કંઈ કીધું જ નહીં કે આમાંથી જ કરવાનું છે. આ તો અધૂરી બધી વાતો એમણે કીધું હતું. જીતુભાઈએ તો અને ઋષિકેશભાઈએ તો કે આ તો કોઈ જાણ જ નહીં કરી. આ બધું તમે ક્યાંથી ગોતી લાયા? એને પરિપત્ર એટલે જ આપણે કીધું ને, જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે ન્યૂઝ વાળાને આપણે જે પૂછ્યો ત્યારે એટલે જ એમ કીધું કે જ્યાં સુધી પરિપત્રની નકલ ના આવે ત્યાં સુધી અમે કંઈ ન કહીએ. કેમ કે આમાં તો આટી ઘૂટી આવી સરકાર રાખે, આ બધી એની છટકબારી છે, સમજાણું. આમાં કંપનીનું હિત કઈ થાય ને એ બધી આ બધી છટકબારી છે, સમજાણું. એટલે આ વેબસાઇટ ઉપરથી તમે વેલ્યુઅર નાખે, કલેક્ટર વેલ્યુઅર, કંપની અને ખેડૂત, 3 વેલ્યુઅર જશે. 3 વેલ્યુઅર કિંમત નક્કી કરી કવરમાં પેક કરી દે વેલ્યુએશન. 3 કવર કલેક્ટર સાહેબ પાસે જમા થઈ જાય. કલેક્ટર સાહેબ કે જે હોય, પછી એમાં મને નથી ખબર કોણ એનું 2 સિલેક્ટ કરશે. એ 3 માંથી ગમે 2 કવર ઉપાડશે. 2 કવર ઉપાડશે ને પછી 2 કવર માંથી જેની વેલ્યુએશન નીચી હશે ને એના 20%. હો, દાખલા તરીકે 1 કવરમાં 100 રૂપિયા સ્ક્વેર મીટર વેલ્યુ નીકળી,
1 કરોડમાં 120 નીકળી તો 20% કેના ગણવાના તો કે નીચી વેલ્યુએશન 100 ના 20% કરો એટલે 20 રૂપિયા. હવે 100 અને 120 વચ્ચે 20 રૂપિયાનો તફાવત હોય તો એની સરેરાશ કાઢી નાખો. પણ ધારો કે 1 કરોડમાં 100 નીકળ્યા અને બીજા કરોડમાં 150 રૂપિયા નીકળ્યા તો 50 રૂપિયાનો ગાળો. એટલે નીચી કિંમત 100 હોય, 100 ના 20% એટલે 20 રૂપિયા થયા તો એ ગાળો 20 રૂપિયા કરતા વધી ગયો, 50 રૂપિયાનો ગાળો થઈ ગયો. એટલે ભાઈની મીન એટલે કે સરેરાશ વેલ્યુ નહીં કરવાની. તો શું કરવાનું? તો જે નીચી વેલ્યુ છે 100 રૂપિયા એના 10% એડ કરવાના એટલે 110 રૂપિયા થયા. એ બજાર કિંમત નક્કી કરે 110 રૂપિયા. ભાઈ ખેડૂત એમ કે આ માન્ય નથી મને, બરોબર, અથવા કંપની એમ કે માન્ય નથી, ગમે એક કહીએ કે તો માન્ય નથી એવું કે ને તો પછી શું કરવાનું? જે ત્રીજું ફરફરિયું પડ્યું હતું ઈ ખોલવાનું. કલેક્ટર સાહેબે ઈ ખોલી લે, ઈ ખોલે અને એમાંથી જે 3 માંથી 2 નીચામાં નીચા હોય ને એની સરેરાશ કાઢીને દઈ દેવાની બજાર. નીચામાં નીચી, ઊંચામાં ઊંચી નહીં. ઊંચામાં ઊંચી ની કવર કાંઈ કામનું નહીં. ડબલ કરતા હતા તો આ તો નીચામાં નીચી આપે છે. એટલે આ નીચામાં નીચે આપે. તમે વિચાર કરો, ખેડૂતની ઈચ્છા નથી, થાંભલો આવે, કોઈને જીવનું જોખમ નથી, ખેડૂતની ઈચ્છા વગર તમારે બળજબરી પૂર્વક લાઈન નાખવી છે અને ઈ પાછી નીચામાં નીચી. એટલે એમાં તો 3 માંથી ડ્રોબો નો હોય, જે ફરફરિયામાં ઊંચા ભાવ હોય ને દઈ દેવા પડે સરકાર. બિલકુલ એવી હિતેચ્છુ હોય ને તો આ તો કંપનીના હિતની વાત કરી. આમાં 3 માંથી 2 નીચા હોય ને એની એવરેજ કાઢવાની. નો કે સરકાર 3 માંથી જેની વેલ્યુએશન ઊંચી આવશે એ પ્રમાણે દઈ દેશે. એવું જ કેવું જોઈએ. એવું જ કેવું જોઈએ. હકીકતમાં ખેડૂત પ્રેસ કરી એવું જ ભાવ હતું કે ઊંચામાં ઊંચી કિંમત તમે આપીશું, ઐતિહાસિક. એટલે આવી બધી આમાં ઉલ્લેખ છે પરિપત્રનો અભ્યાસ કર્યો એટલે. અને બીજી વાત એમાં એને જે ને પરિશિષ્ટ અ અને બી બે પાછળ પરિપત્રમાં જોડાણ કરેલું છે. એટલે ટેલિગ્રાફ ઓથોરિટી જે પણ કંપની આવે ને એ પ્રમાણે લખાણ લઈને તમારે એમાં એની એને તમારે લેખિતમાં બાંધેદારી દઈ દેવાની. બાંધેદારી દો ને પછી પેમેન્ટ કરે. હવે લેખિત બાંધેદારીમાં છે ને એમાં ચેન્જીસ કરવો પડે. એમાં એટલે તમે ખેડૂત બાંધેદારી દઈ દો ને એટલે ખેડૂતે મંજૂરી દીધી, એમાં લખાણ ને લખાણમાં શબ્દ ઉમેરવા પડે હોય સરકારને કે ભાઈ આ વળતર ખેડૂત ધારશે તો વાંધા સાથે પણ સ્વીકારી શકશે અને પછી કલમ 16(3) હેઠળ ડિસ્ટ્રિક્ટ અથવા સેશન કોર્ટમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે વળતર બાબત. આ અહીંયા ઉલ્લેખ નથી કર્યો, બરોબર. ખાલી આ તો એવું થયું, પેલો કાયદો બનાવ્યો તો આ લોકોએ પંજાબમાં 3 કાયદા, એમાં બી એવું જ હતું, કલેક્ટર જ કરશે, કોર્ટમાં નહીં જઈ શકો. તો આમાં બી અહીંયા જ કર્યું છે આ લોકો. એટલે આમાં એવી છે કે લેખિતમાં નીચે આ માધ્યમથી આ પેમેન્ટ આપશે અને આ સર્વે નંબર ને નીચે તમને એવું લખી દીધું છે કે તમારી લેખિતમાં બાંધેદારી. એટલે પછી કોર્ટમાં જવામાં ખેડૂતને તકલીફ પડે. કોર્ટમાં ના જઈ. હા, અને એની જગ્યાએ વાંધા સાથે એવો શબ્દ અહીંયા ઉલ્લેખ હોય, સ્વીકારે, અમુક ખેડૂત સ્વીકારે ને પછી કોર્ટમાં લડત લડવી હોય તો એ શબ્દ આવવો જોઈએ કે વાંધા સાથે આ 10D હેઠળ કંપનીએ ટોટલ વળતરનો હુકમ કર્યો છે, આ હુકમનો તમારે ચેલેન્જ કરવો હોય, બરોબર, તો 16(3) હેઠળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો છો. આવો શબ્દ ઉમેરવો પડે પરિશિષ્ટ અ અને બી માં. એ નથી ઉમેર્યો સરકારે. એટલે ખેડૂતના હાથ કાપી નાખ્યા આગળ વધતો હોય તો. એટલે સરકારે જગલરી કરી, બનાવી દીધા, ટોપી પહેરાવી દેવું કહેવાય તો. હા, એટલે એમાં ચેન્જીસ કરવો પડે અમે. અને બીજું એને એક કીધું કે 7, 12, 8 માં હવે આમાં સરકારે એક સારો પોઈન્ટ ઈ લાવ્યા કે સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સમાં દેવાનું. એડવાન્સમાં દેવાનું તો કંપની તરફથી એવા પ્રશ્ન આવ્યા હતા કે અમારો પ્રોજેક્ટ કદાચ 6 મહિના પૂરો થાય, બરોબર, તો ઈ કે વચ્ચે ખેતર વેચાઈ જાય તો. પણ મેજોરિટી તો મને એવું નથી લાગતું, અમારા ગામની હું વાત કરું છું, બીજાની તો નથી ખબર. ખાલી અત્યારે જમીન લેવા વાળા વ્યક્તિ હોય ને એની ખબર હોય કે આના ખેતરમાં તાર આવે, થાંભલો આવે. બિલકુલ, તપાસ કરી લે. તપાસ બધું કરી લે. હવે એને ખબર પડે ફાઉન્ડેશન ના હજી ખૂટા નથી નીકળ્યા 4, 12 તોય નો લેતા હોય ને ફાઉન્ડેશન ના ખૂટા નીકળી જાય જોઈને કોઈ ખેતર લે. આ સરકારે એવું કીધું હશે કંપનીએ. હા, એટલે આમાં અને કદાચ હાલો કોઈ ખેડૂત કહેવાય ને કે આર્થિક સંકટ આવ્યું હોય, બરોબર, વેલ્યુએશન 3 લાખ હોય ને સામલો વ્યક્તિ દબાવે અને એને 15 લાખ કે 12 લાખમાં લઈ લે ને વેચે તો એનું વેચાય એવો ખેડૂત હોય તો એના માટે એને સરકારે લખ્યું કે 7, 12, 8 માં નામ બદલાય, બરોબર, તો પછી એને પેમેન્ટ નહીં મળવા પાત્ર. પણ સ્વાભાવિક વસ્તુ એ સરકાર એડવાન્સ પેમેન્ટ દે, તમને થાંભલાનું દે અને ટાવરનું કોરિડોરનું દે, બરોબર, અને ક્રોપનું કદાચ એડવાન્સમાં દે, બરોબર, ફાઉન્ડેશન થાય તૈયાર, થાંભલો થાય, ઉભો કરે, ઇરિગેશન. હવે જ્યારે ફાઉન્ડેશન થતું હોય ત્યારે અમારે કપા વાવેલું, બરોબર, કપાનું અમને દઈ દે. પછી આ તો 3 મહિના કે 4 મહિના પછી અમારે જીરું વાવેલું હોય ત્યારે થાંભલું ઉભું કરવા આવે ત્યારે તમે જીરું વાવેલું હોય બીજી વાર 100%, તો જીરુંનું વળતર નહીં દેવાનું અમને. જયારે તાર ખેંચવા આવશે ત્યારે ઉનાળું તલી હશે અમારી ઘરે તો એનું વળતર નહીં દેવાનું. હવે એમાં એનો ઉલ્લેખ એવો કરી દીધો છે પાક નુકસાન પણ એક જ વાર મળવા પાત્ર છે. એક જ. હા,
એમાં ખેડૂતોને અન્યાય થાય. એકવાર કઈ રીતે આ તમે એક સિઝન એટલે કે 3 કે 4 મહિનામાં બધું કામ પૂરું કરી શકતા હોય બરાબર. તો એકવાર દીયો તો યોગ્ય ગણાય. તમે એક વરામાં કે 6 મહિનામાં કે 8 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરતા હોય 3 કટકે અને વળતર એક ખેલે દીયો કઈ રીતે યોગ્ય ગણાય? એટલે ઈ પોઈન્ટ છે. અને બીજું કે 7, 12, 8 માં નામ બદલાય તો પણ અત્યારે મારી અહીંયા ફાઉન્ડેશન થઈ ગયું છે બરોબર. મેં ખેતર વેચી દીધું છે અને બીજા ગમે ભાઈ ખેતર લીધું તો બીજા ભાઈ ફાઉન્ડેશન થઈ ગયું એટલે વાવશે તો ખરો, પડતર તો નથી રાખવાનું ખેતર. એને જીરું વાવી દીધું કે લસણ વાવી દીધું, પછી થાંભલો ઉભો કરવા આવ્યા તો ઈ જીરું કે લસણ વાવ્યું કોને છે? જે નવા માલિકે વાવેલું. તો ઈ નુકસાની નવા માલિકને આવે છે ને. તો ક્રોપનું નુકસાની, પછી એની અંદર અંડરગ્રાઉન્ડ લાઈન હોય, જમીન દબાઈ જાય, ઈ નવા માલિકની નુકસાની છે. તો ઈ નુકસાની તો એને દેવી પડે. આ દાખલા તરીકે મેં ખેતર વેચ્યું એટલે હું સ્પષ્ટીકરણ કરી દઈશ, થાંભલા ને તારનું બધું પેમેન્ટ મને મળી ગયું હો, ઈ તને નહીં મળે. તારે ખેતર લેવું હોય તો લે, બરોબર. ઈ તમે નો દીધું હાલે, પણ ક્રોપનું છે કે અન્ય બીજું ડેમેજ થાય તો દેવું પડે ને નવા માલિક, બરોબર. એટલે ઈ વાત છે, એમાં ઈ સુધારો કરવાની જરૂર છે. આટલા બધા વાંધા તમે કાઢી લીધું તો સરકારના જે લોકોએ તૈયાર કર્યું એ લોકો નહીં હોય કે ખેડૂતો કાઢી લેશે કે એમને બનાવી દીધું ખુશ કરવા માટે? એ બાબતે હું કોમેન્ટ ના કરી શકું. હવે તો એના કર્મચારી જાણે ને સરકાર જાણે, એની આમ કહેવાય ને ઈચ્છા, એની શું ઓલી હશે એમ અંદરની. કાજીભાઈ તમારે કેમ સવાલ પૂછો? મારો સવાલ એ છે કે માનું કે નેહુલભાઈ એક ખેતર છે એ રોડ ટચ છે, બરાબર? મોરબીનું જ ખેતર છે, તમારા જેતપર ગામનું છે. એક ખેતર રોડ ટચ છે અને બીજું ખેતર છે એ 5-10 ખેતરો મૂકીને રોડ ટચ નથી, અંદર ગાડે ખેતર છે. તો હવે જે આ ચિઠ્ઠી ઉછાળવાની ગેમ છે આખી, તો શું એક એક ખેડૂત દીઠ ખેતરે ચિઠ્ઠી ઉઠશે કે એક જ જેતપર ગામની એક જ ચિઠ્ઠી ઉઠશે? એટલે એમાં ઈ બાબતે હું નહીં કહી શકું, કારણ કે આ એમઆરસી કમિટી એને પહેલી વાર આવી છે. પહેલી વાર આવેલી છે ને એટલે એમાં ઈ ધારે ને તો એક સર્વે નંબરનો ભાવ અલગ થશે. અને અને એટલો ટાઈમ હશે ને એવું કરશે હું એમ. એને 21 દિવસનો સમય છે, બરોબર. સર્વે એને એવું હોય આખી પ્રોસેસ 21 દિવસમાં પૂરી કરવાની. કરવું હોય એને કમિટી છે એટલે કરવું જ પડશે એને. અને એવું એને નહીં કરવું હોય, એને એમ લાગશે 21 દિવસમાં પૂરું નથી થતું, આપણો પ્રોજેક્ટ ડિલે થાય તો આખા ગામ વહીજી કરશે. પણ તો જુગાર જેવું થયું નેહુલભાઈ. એ બાબતે આપણે કોમેન્ટ એટલે ન કરી શકીએ અત્યારે, કેમ કે હજી સુધી ગુજરાતમાં ક્યાંય થયું નથી. થાય તો આપણે કહી શકીએ કે આ જગ્યાએ આવી રીતે થયું. એક્સપિરિયન્સ નહીં થઈ. અને બીજું કે નેહુલભાઈ માનો એવું થયું કે એણે વાત કરી કે જેતપરનું કોઈ પણ એક સર્વેની બજાર ભાવ કિંમત નક્કી કરીને પછી એ મુજબ જેતપરના બધાયને વળતર આપવાનું, તો પછી રોડ ટચવાળા અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક જે જમીનો છે એનું શું? હાલે એ વાત તમારી સાચી છે. એને એવું થાય કે મને નુકસાની જાજી છે એટલે એ બાબતે હવે કલેક્ટરના હાથમાં છે. કલેક્ટર કઈ રીતે લે છે ડિસિઝન, એ પ્રમાણે આપણે કહીએ કે કઈ રીતે એમાં ભાવ સર્વે નંબર. પહેલા તો એ જ નક્કી કરવું પડશે કે તમે બજાર ભાવની વાત કરો છો તો એક એક ખેતર દીઠ તમે બજાર ભાવ કાઢશો કે પછી એક ગામનો એક જ નક્કી કરી લેશો કે ભાઈ સરેરાશ આટલો થાય છે? એટલે એની સ્પષ્ટતા નથી આમાં હજી પરિપત્રમાં. મેન તો ઈ જ છે. હા, એની સ્પષ્ટતા નથી. તો પછી આટલી બધી અસ્પષ્ટતા વાળી આ પરિપત્ર આપવાનું એ લોકોને શું જરૂર પડી હશે? આ તમારું લોકોનું આંદોલન જલ્દી પૂરું થઈ જાય એના માટે કદાચ હોઈ શકે, એવું બની શકે. પણ એ લોકોને ખબર નહીં કે નેહુલભાઈ જેવા લોકો બેઠા હશે ને ચીરફાડ કરીને એનાલિસિસ કરી નાખશે. નેહુલભાઈ કરતા ઘણા હજી તો આવશે, તમે જોજો સોશિયલ મીડિયામાં. આપણે તો અભ્યાસ કર્યો, આના કરતા પણ અમુક સારા એડવોકેટો છે, અભ્યાસ કરવા લોકો પડેલા છે, હજી આવશે હરે ધીમે ધીમે. આમાં હજી મારી ઘણી બધી ભૂલ હશે, મારા ધ્યાનમાં નથી આવેલી, એ પણ આવશે માધ્યમ સોશિયલ મીડિયા થ્રુ, અને ધ્યાન દોરશે સરકારનું. અને સરકાર ધારે તો આમાં ચેન્જીસ કરે પરિપત્ર, જેથી કરીને ખેડૂતનું હિત જળવાઈ રહે. બીજું નેહુલભાઈ કે ક્યાંક ને ક્યાંક ફાયદો એટલે ખેડૂતોનો છે કાયદાથી માહિતગાર. ઇવન અમે પત્રકારો છીએ, અમે એટલા દિવસથી મથીએ તો હજી અમારા માટે સમજવું અઘરું છે આ વસ્તુ. તો બધા ખેડૂતો કાયદાથી અને આ નિયમોથી, નવા પરિપત્રથી માહિતગાર નથી. તો પહેલા તો આપણે કંઈક એવું કરવું પડશે કે આનો કાયદો બરાબર ખેડૂતોને અભ્યાસ થઈ શકે. આયોજન છે અહીંયાથી એમાં લોકોને કાયદાથી માહિતગાર કરવામાં જાણ જે પરિપત્ર તમે એનાલિસિસ કર્યું છે માહિતી પહોંચાડીશું, પણ લોકો પહોંચે. કારણ કે ઘણા લોકો તો એવા છે જે અમદાવાદની આસપાસની વાત એ લોકો ખુશ થઈ ગયા પહેલા, એટલે સરકાર વળતર ડબલ આપી છે. એટલે એ બાબતે કહેવાય ને, એ બાબતે જો 18,000 ગામડામાં એવી રીતે કેમ કે ફરવી અને સમજાવવા જાય ને તો સમય વધારે લઈ લે, અને જે આ આંદોલન આ વેગ પકડ્યો છે ને એ ડાઉન થઈ જાય, બરોબર. એટલે અને મને એવું લાગે છે ભલે
આ પરિપત્ર ગામમાં એવા 1-2 યુવાન તો હોય બિલકુલ બિલકુલ અને એને જવાબદારી લેવી પડે. બિલકુલ હોશિયાર હોય ઈ યુવાન ગામડું મૂકી અને બહાર નોકરી કરવા જતું હોય તો ઈ આસાનીથી આને અભ્યાસ કરી શકે ને સમજી શકે છે. અને અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે, તમે ન્યૂઝ મીડિયા આવી રીતે બધું પ્રચાર કરો એટલે અભ્યાસ એમાંથી મળી રહે. સમજાણું? એટલે એમાંથી અભ્યાસ કરીને એને 1-2 દિવસમાં ટાઈમ ખોટો કરીને પોતાના ગામમાં જવું પડશે, ગામની સભાએ બોલાવી સમજાવવું પડશે. અને આમાં શું એ બધાએ થોડો થોડો ભોગ આપશે તો એનું નિવારણ ઝડપી આવશે. અને બાકી 50 કે 500 જણા 18,000 ગામમાં રખડશે તો એ બહુ નથી પોસિબલ. સરકાર થકવી દે છે. અને કારણ બધાને ખબર છે કે બધાય ગામમાં એવા છોકરા હોય જ. હોય. મા બાપ ખેતી કરે છે ને ક્યાંક નોકરી કરતા હોય, આ કરતા હોય તો એને આવવું પડે. કેમ કે બાપ દાદાની મિલકત છે. આપણા બાપ દાદાએ પરસેવો પાડીને કહેવાય ને થીગડા વાળા કપડાં પહેરીને આપણા આટલું જમીન હાચવેલી છે. તો એ જમીન માટે મને એટલું ખબર પડે છોકરાએ આવવું પડે. અને ઉત્તમ ખેતી કીધી ભવિષ્યમાં ખેતીનું ફ્યુચર હશે એવું મને લાગે છે. એટલે દેવુભાઈ, તમારામાં મને ક્રાંતિકારી દેખાય છે. આપણા જે ક્રાંતિકારીઓ જે રીતે લડત આપતા, હમણાં સાબરમતી આશ્રમમાં ગઈ હતી ત્યારે મને એમ થયું કે ગાંધીજી જેવા વ્યક્તિ આખું જીવન ગાળી નાખ્યું કે ભાઈ લોકોના હિત માટે. એ તમે ચિત્રો જો ત્યારે તમને એમ થાય કે સાબરમતી આશ્રમ શું હતો, કાંઈ એટલા બધા લોકો ભેગા થતા એક સાથે રહેતા. એ જેતપરમાં ફરી એ ક્રાંતિકારી દ્રશ્યો જોવા મળ્યા છે. પણ સવાલ એ છે કે હવે પાર્ટ 3 કેવો હશે? બધાને એ જાણવા માટે આતુરતા છે. કેમ કે આમ તો જાહેરાત કરી છે કે ભાઈ આપણે 8 તારીખથી કરીશું, પણ કેવા કેવા પ્રકારનું પ્રકારનું? સમજાવવાનું, ચીમકી આપવાની, ધમકાવવાની, શાંતિ, જો. સત્ય, અહિંસા, ગાંધીજી, સરદાર એ બાબતે એને મારે અત્યારે કોમેન્ટ કરવી ને યોગ્ય નથી. હું સ્પષ્ટ માનું છું કે આ જેતપરનું કે મોરબી જિલ્લાનું આંદોલન સત્યાગ્રહ નથી. આંદોલન નહીં કહું એનું કારણ છે ખેડૂતો જે કાયદા મુજબનું વળતર માંગે છે, કાયદાની ઉપરવટ જઈ નથી માંગતા. એટલે જે સત્ય છે કાયદામાં એટલું આપો ખેડૂત એમ કહે છે. એટલે આંદોલન વસ્તુ કેવી છે જે કાયદા બહાર અમે માંગતા હોય ને તો આંદોલન કહેવાય. એટલે આ સત્યાગ્રહ છે અને સત્યાગ્રહની રૂપરેખા જેતપર કે મોરબી જિલ્લાથી નક્કી કરવી નહીં મને યોગ્ય નથી લાગતું. એટલે એ બાબતે આમાં એવું હોય 50 જણાના મગજમાંથી કંઈક નીકળે ને એના કરતા 5,000 કે 10,000 લોકો ભેગા થાય ને એના મગજમાંથી કંઈક નીકળે સારું અને એમાંથી કંઈક સારું માખણ નીકળે નહીં. માખણ લઈને આપણે લડત લડીને તો સારી લડત આપી શકીએ. એટલે જાજા માણસ તો જાજા વિચાર મળે ને એમાંથી કંઈક સારું નડે. એટલે બધાની રાય લેવી ફરજિયાત જરૂરી છે અને તે પછી જ આપણે આગળ કહી શકીએ કે કઈ રીતે પાર્ટ 3 નું આખું આયોજન કરાય. તે પહેલા ન કહી શકીએ. હજુ એ માંગ તો અડગ છે, યથાવત છે. માંગ શું છે? માંગ એક જ છે, નુકસાની જેટલી થાય છે એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવો. કેમ કે કાયદો વસ્તુ હોય ને કાયદોમાં એટલું લખેલું સંપૂર્ણ નુકસાનીનું વળતર દેવું. પછી એનું આપણે કહેવાય ને કે એ સંપૂર્ણ નુકસાની ભરપાઈ માટે એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સરકારે બનાવ્યું હોય તો એને સરકારે પરિપત્ર બનાવ્યું. તો પરિપત્ર તમે એવો બનાવો કે જે ખેડૂતોને જે સારા 4 કરોડ રૂપિયા છે પ્લસ ક્રોપની બધી નુકસાનીની ભરપાઈ થઈ જાય બરોબર. પરિપત્રના કેલ્ક્યુલેશન પ્રમાણે એટલું કોટેશન થઈ જતું હોય એવો પરિપત્ર બનાવી દે. 6 મુદ્દાનો કાર્યક્રમ તો તમારી પાસે લખીને લઈ ગયા હતા ને આ લોકો. હા. એમાંથી એક બી તો કર્યું નહીં આ લોકોએ. એ કર્યું છે. એમાંથી એક એડવાન્સ પેમેન્ટનું કરેલું છે અને કમિટીની રચના એમઆરસી કમિટી જે અમારી ડિમાન્ડ હતી બજાર વેલ્યુ જંત્રીની એટલે 2 પોઈન્ટ તો લીધા છે સરકારે પરિપત્રમાં. એટલે એટલું તો કમસે કમ તમે લાગી ચૂકી છે 20 દિવસમાં આટલું થયું છે. એટલે ઝૂકી છે એવું તો નથી કહેતો પણ સરકારે એ બાબતે ધ્યાન લીધું છે એમ. અને બાકી જે વળતરનું કોટેશન થાય ને એ બાબતે અમારે જે થાંભલા ને તાર હતા એમાં સરકાર એમાં નથી કર્યું. એમાં એને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરી દીધું છે. અને એ 2025માં મને આઈ થિંક યાદ નથી ગાઈડલાઈન કયા મહિનામાં આવેલી, આમાં જે હશે મોબાઈલમાં 21/3/25 છે લગભગ આવેલી છે માર્ગદર્શિકા કેન્દ્ર સરકારની. સમજાણું? એટલે ઈ ત્યારે આવેલી છે 21/3/25 ને અત્યારે કયો મહિનો હાલે છે તમે વિચાર કરો. 7મો મહિનો 2026 નો. એટલે 1 વર્ષને 3 થી 4 મહિના થઈ ગયા. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવેલી હોય તો 1 વર્ષને 3-4 મહિના સુધી જંત્રી પ્રમાણે ખેડૂતને શું કામ વળતર દીધું? તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી તો ત્યારે તરત ન કરાય. ત્યાં સુધી કંપનીને ફાયદો થાય એ હેતુ થઈને તમે જંત્રી પ્રમાણેની જે પરિપત્ર ઠરાવ હકાવ્યા. બીજો એક અગત્યનો સવાલ છે ભાઈ, આજે હું પડતરીમાં ગઈ ક્યાંય ખેડૂતોએ ટ્રેક્ટર રેડી તો કેટલાય ખેડૂતો એવા હતા કે બેન અમારે જૂની લાઈનો નીકળી ગઈ ત્યારે અમને 40,000 રૂપિયા આપીને સમજાવી
તો હવે એ પણ વળતર માંગે છે તો એનું શું? હવે જૂની લાઈનો નીકળી ગઈ, યોગ્ય વળતર તો મળ્યું નથી, નુકસાની એની છે, તો એનો તો આમાં કોઈ ઉલ્લેખ નથી. એનું શું થશે? એટલે એ બાબતે આપણે સરકારને માગણી મૂકી શકીએ કે જે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 આવ્યો, બરોબર, તે પછી જે પરિપૂર્ણ થયેલી તમામ લાઈન હોય ને એ લાઈનને નવા પરિપત્ર જે વળતર આપે એવી આપણે માંગણી મૂકી શકીએ. કેમ પછી દેવું ન દેવું એ એના હાથમાં છે. અને કારણ શું છે કે આ ટેરિફ બેઝ કોમ્પિટિટિવ બીડી, બરોબર, એ હેઠળ ગમે કંપની ટેન્ડર ભરતી હોય એમાં આખા પ્રોજેક્ટનું કોસ્ટનું આંકલન કરતી હોય, અને પછી જ્યારે આંકલન કરતી હોય ને ત્યારે જે રેગ્યુલર પરિપત્ર હોય એ પ્રમાણે ખેડૂતને કેટલું વળતર દેવું પડે નક્કી કરીને પછી ટેન્ડર ભરતી હોય છે કંપની. અને પછી નવો પરિપત્ર આવે પ્રોજેક્ટ એનો અડધું હોય તો એનું કોટેશન વધી જતું હોય છે. પણ એનો ઓપ્શન છે, કંપની આપણે ટ્રિબ્યુનલ કોર્ટમાં જઈને ટેરિફના ભાવ વધારી શકે જો ધારે, બરોબર. 2003 સુધીની એને પછીની જે તમામ લાઈનોને વળતર દેવું હોય તો કંપની ધારી આપી શકે. એને એક સ્ટેપ જે ટ્રિબ્યુનલ કોર્ટમાં જવું પડે, ત્યાં ટેરિફના ભાવ વધારવા પડે કે ભાઈ અમે લાઈન નીકળી હતી ત્યારે આટલા કરોડ આપ્યું, હવે બીજા આટલા કરોડ દેવાના થાય છે તો અમને ટેરિફનો ભાવ આ રીતે વધારી દઈએ. અહીંયા એપ્લાય કરીને એને કરી શકે, ધારે તો કરી શકે, કરવું હોય તો. હવે પાણા તમારા થઈ ગયા છે, બાકી જમવાનું ચાલુ કરશો, શું જમશો પહેલા? અત્યારે તો જમવામાં તો ડોક્ટરે એવું કીધું છે હલકો ખોરાક, તમે 2 દી જ્યુસ ને એવું જ પીજો, લીંબુ શરબત જ્યુસ, અને પછી હરવે હરવે મગનું પાણી ને એવું ચાલુ કરજો. હજી અન્ન ન ખાતા એ કે તમે થોડાક દિવસ, અને એ કે તમારે 19 દિવસ અન્ન ત્યાગ હોય તો 19 દિવસ પછી ઘઉંની રોટલી ને એવું કરજો, ત્યાં સુધી હલકો હલકો ખોરાક લેજો એમ. પણ શું નેવલભાઈને શું ભાવે? લોકોને જાણવામાં રસ છે હવે દાઢીવાળા ભાઈને ભાવે છે શું? મને તો આપણે ઘરનું જ કહીએ છીએ, એટલે બહારનું તું ખાતો નથી, જંક ફૂડ ને એવું નથી ખાતો, પહેલેથી ઘરનું એટલે કહીએ. મગ ને થાક્યા એવું. છો આટલા દિવસે? આમ જોઈને શરીરમાં ખાધું ન હોય એટલે લાગે થાક, પણ ક્યારે લાગે? જ્યારે એકલા હોય ને, રાતે હુવા ટાઈમે ભૂખ ન આવે ને એવું થાય. પછી જ્યારે માણસો બેઠા હોય ને ત્યારે એની એનર્જી મળતી હોય ને, એટલે આપણું ધ્યાન આયા ન હોય પેટે. એટલે આ વસ્તુ જ્યારે મન કે ધ્યાન આયા જાય ને ત્યારે એમ લાગે કે ભૂખ છે, કે પગ દુખે છે, આંગળી દુખે. પછી જ્યારે માણસો બેઠા હોય ને ત્યારે ઈ કાંઈ ન લાગે. આટલા દિવસમાં કેટલા વખત બેહોશ થયા, કેટલા વખત પડ્યા અને કેટલા વખત દવાખાને ગયા? અને વિડીયોમાં જોતા આ ત્રણ વખત જવાનું થયું છે. એનો પણ વચ્ચેનો ગાળો કેટલો નથી ખબર, પણ 3 વખત ગયો છું. ગ્લુકોઝના એના અહીંયા 2 વખત અહીંયા હતા જેતપર, ત્યાં ચડાવેલા, અને ત્રીજી વખત જેતપરથી ડાયરેક્ટ પછી પ્રેફર મોરબી કરેલા, એટલે કૃષ્ણામાં જવું પડે. પર્સનલ સવાલ છે, ઘરમાં બૈરા છોકરા નથી છે ને, તો એ લોકો બોલતા નથી તમને કઈ કે આ શું માંડ્યું છે આ બધું? એટલે આમાં એવું હોય, કાંઈક સારા ઉદ્દેશ્ય માટે કામ લઈને નીકળ્યા હોય ને તો કાંઈક છોડવું પડે, ક્યાંક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, અને પરિવારને પણ સમજાવવો પડે. સમજાઈ દઉં છું. મને એવું નથી લાગતું, એવું છે? આમાં હું વિશેષ એક વાત એડ કરીશ. મને એવું નથી લાગતું કે એમના પરિવારને એમને સમજાવવો પડે છે, કેમ કે એમના માતાને, એમના પત્નીને, બાળકોને બધાને મળી છું ને એને ઇન્ટરવ્યુ લીધા છે. એ લોકો હોશે એમની સાથે જોડાતા હતા. મેહુલભાઈ તો હજુ એ મીડિયા સામે આવતા, બોલતા, શાંતિ રાખતા હતા, કેમ કે એમનો ઉપવાસ હતો. પણ જેમના ઘરના છે, એમના જે બાઉસગીરી મીડિયાની સામે એમના શબ્દો જે દેખાણા છે, એમણે એટલી જ લડત એટલે ઉર્જા ત્યાંથી મળે છે, એવું છે? દરેક સફળ પુરુષના પાછળ મહિલા હોય છે, સ્ત્રી હોય છે, એક સ્ત્રી છે. બસ. બીજું મેહુલભાઈ એક છેલ્લો સવાલ પૂછું. કયા સત્યાગ્રહીને વાંચ્યા છે? કેમ કે તમારા ઘડતરમાં મને દેખાય છે, કયા ક્રાંતિકારીને વાંચો છો? આમ જોઈને તો વાંચવાનો મને શોખ પહેલેથી ઓછો, એટલે વાંચન નથી કરેલું, પણ એને શ્રવણ કરેલું છે. ઘણું બધું શ્રવણ કરેલું છે, ગીતાના વિચાર શ્રવણ કરેલા છે, એટલે શ્રવણથી ઘણું બધું જાણવા મળ્યું છે. કર્મ કરતા જાઓ, ફળ આપમેળે ઈશ્વર આપશે. અને ફળ મળ્યું છે, 50% તો ફળ મળ્યું છે. નેહુલભાઈએ આખું જે છે બોર્ડના માધ્યમથી આપણે સમજાવ્યું કે તમે વાત કોરિડોરની કરી રહ્યા છો, પરંતુ કોરિડોર બહાર કેટલું નુકસાન છે એ સમજવાની વધારે જરૂર છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જેતપુર મોરબીથી. અને ખાસ ખેડૂતોને વિનંતી કરું છું, ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હજુ સુધી જો ગુજરાતનો અવાજ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક ઉપર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ચૂકશો નહીં. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.